ભાભર તાલુકાના ગામડાઓમાં ઝરમર વરસાદને કારણે મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરી નાખ્યું, પાક તૈયાર પણ થયો, તેમ છતાં મોડે આવેલો કોળિયો છીનવાઈ ગયો। ભાભર તાલુકાના સુથાર નેસડી ગામના ખેડૂતોએ ઉનાળુ મગફળીનું વાવેતર કરેલ છે। તેમજ આ ગામોમાં મગફળીનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે, જેમાં સુથાર નેસડા ગામમાં 250 થી વધારે હેક્ટરમાં અંદાજે 1200 થી 1400 કટ્ટા મગફળીનું વાવેતર કરવામાં આવેલ, જેમાં મગફળીનો પાક પણ સારો દેખાવા લાગેલ। સારો પાક દેખાઈ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી, પરંતુ વરસાદ પહેલો થતાં મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। મગફળી તૈયાર થતાં જ મગફળીનો પાક લેવાનો વારો આવ્યો, ત્યારે મગફળી પાકને ઉખાડવાનું શરૂ કરતા ઝરમર વરસાદ પડવા લાગ્યો હતો। ભાભર પંથકમાં છેલ્લા 10 દિવસથી ઝરમર વરસાદને કારણે મગફળીનો પાક સુકાતો નથી, તેમજ વરસાદના કારણે તૈયાર મગફળી પણ બગડી રહી છે, તેમજ ચારો જે પશુને ખાવામાં ઉપયોગમાં લેવામાં આવે છે તે પણ બગડી રહ્યો છે। વરસાદના કારણે પાકેલ મગફળી કોહવાઈ રહી છે, તેમજ કાળી પણ પડી રહી છે। તૈયાર પાક કોહવાઈ જવાથી પૂરતા ભાવ મળતા પણ નથી, જેથી ખેડૂતોએ કરેલ લાખો રૂપિયાના ખર્ચ પર પાણી ફરી વળતા ભારે નુકસાની વેઠવાનો વારો આવે તો નવાઈ નહીં। માળી કાંતિભાઈ શામળાજી, અમારા ગામમાં આશરે 150 જેટલા ખેડૂતોએ આ સાલ મગફળીનું વાવેતર કરેલું હતું, જેમાં લગભગ 1400 થી 1500 કટ્ટા અંદાજે વાવેતર કરેલું છે। છેલ્લા લગભગ 10 દિવસથી આ ઝરમર વરસાદના કારણે મગફળીમાં ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે। ખેડૂત પણ મગફળી જો સુકવવા જાય તો પાછળ સાંજે વરે ઝરમર વરસાદ આવે એટલે એની એ જ પરિસ્થિતિના કારણે મગફળી અત્યારે સડી રહી છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ગિલા લુંબાજી, ગામ સુથાર નેસડી, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા। અત્યારે મેં મગફળીનું 15 થી 20 વીઘાનું વાવેતર કરેલું છે। એની અંદર સતત છેલ્લા 10 દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને મોટું નુકસાન છે, બરાબર। અંદાજે 7 લાખની મગફળીનું અંદાજ હતું, પણ અત્યારે 1.5 લાખની મગફળી નીકળે એવો છે। જ્યારે અમે તડકો નીકળે છે 2 કલાક પૂરતું પાથરા ફેરવીએ છીએ તો વળી અડધો કલાક પછી વરસાદ આવીને બગાડી નાખે છે, અને નુકસાન અત્યારે ભારે છે। અને મોટા ગામની અંદર સતત નુકસાન છે, મગફળીની અંદર ને બાજરીની અંદર। અને મારું નામ માળ સુરેશભાઈ ગજાજી। અત્યારે વરસાદને કારણે મગફળીમાં નુકસાન થઈ રહ્યું છે। જ્યારે સારી મગફળી છે એ 1400 થી 1500ના ભાવે જાય છે, અને આ ખરાબ બગડેલી મગફળી 700 થી 800ના ભાવે જાય છે। તેથી ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ છે।